વડગામમાં કોંગ્રેસનું અનુસૂચિત જનજાતિનું સંમેલન યોજાયું। ચંદનજી ઠાકોરને જીતાડવા જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે। ચંદનજીને જીતનો તાજ પહેરાવવા લોકોને આહવાન કરવામાં આવ્યું। લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું। ચંદનજી ઠાકોરને જીત અપાવવાની ખાતરી અપાઈ છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરીમાં સંમેલન યોજવામાં આવ્યું। જોકે હાલ જિગ્નેશ મેવાણીની હાજરીમાં સંમેલન યોજવામાં આવ્યું। વડગામમાં કોંગ્રેસનું અનુસૂચિત જનજાતિનું સંમેલન યોજાયું। ચંદનજી ઠાકોરને જીતાડવા જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે। જોકે ચંદનજીને જીતતો તાજ પહેરાવવા લોકોને આહવાન કર્યું છે। 400 રૂપિયામાં ગેસ બાટલો આપવાના બદલે 400 સીટોના ઘમંડમાં રાજતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જાણે દરેક સમાજનું અપમાન કરવા માટે કટિબદ્ધ બન્યા હોય એવી ઘમંડી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણેની ભાષાનો શબ્દોનો પ્રયોગ ક્ષત્રિય સમાજ સામે કર્યો, એવા જ ખરાબ શબ્દોનો પ્રયોગ એમણે પટેલ સમાજ માટે કર્યો છે, આદિવાસી સમાજ માટે કર્યો છે, શુદ્રો સ્ત્રીઓ અને દલિત સમાજ માટે કર્યો છે। અને સમગ્ર ગુજરાતમાં એમની સામે રોષ છે। ભારતીય જનતા પાર્ટીમાં શરમનું એક ટીપું પણ બચ્યું હોય તો તાત્કાલિક ધોરણે એમની ટિકિટ કાપવી જોઈએ અને જાહેરમાં એમને સર્વ સમાજની માફી માંગવી જોઈએ। આજે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા ચંદનજી ઠાકોર માટે સર્વ સમાજની અને વિશેષ કરીને દલિત સમાજની એક જબરદસ્ત મિટિંગનું આયોજન કર્યું હતું। એમાં પણ સર્વ સમાજના લોકોએ સામૂહિક રીતે નક્કી કર્યું છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો બનાસકાંઠાના પાટણમાં પણ એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે। સાથે સાથ વિધાનસભાના પ્રવાસમાં આજે વડગામના પ્રવાસે આવ્યો છું। વડગામમાં આપના કેમેરામાં જે કેદ થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો। વડગામના દલિત પરિવારને સમાજના લોકોએ ભેગા થઈને આજે વિશાળ સંમેલનમાં ભેગા થઈને મને સંપૂર્ણ બહુમતી મળે એવો ટેકો પણ જાહેર કર્યો છે અને કોંગ્રેસ પાર્ટી જે મને ટિકિટ આપી છે અને એનાથી ખૂબ રાજીપો બધી વિધાનસભામાં મને મળી રહ્યો છે। સાથે જે પ્રમાણે આ દેશની રાજનીતિ ચાલી રહી છે, આ દેશને બંધારણ તોડવાની જે રાજનીતિ ચાલી રહી છે એને આ વખત 2024ની લોકસભાની ચૂંટણીમાં આ પ્રજા, આ લોકો અને આ દેશના લોકો ચોક્કસપણે જાકારો આપી રહ્યા છે અને આ પાટણ લોકસભાની જંગી બહુમતીથી જીતે એવા લોકોના સૂર પણ મળી રહ્યા છે। 400 રૂપિયામાં ગેસનો બાટલો આપવાના બદલે 400 સીટોના ઘમંડમાં રાજતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ